પાલનપુરમાં આચારસંહિતાના નિયમોના લીરે લીરા જોવા મળી રહ્યા છે। હનુમાન ટેકરી વિસ્તારમાં કમળના ચિહ્ન જોવા મળ્યા। ચિહ્ન દૂર કરવા માટે વહીવટીતંત્રને રજૂઆત પણ કરવામાં આવી। આચારસંહિતાને પગલે ચિહ્ન અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે। ધવલ જોશી વધુ વિગતો સાથે જોડાયેલા છે। ધવલ, પાલનપુરની અંદર જ્યારે આચારસંહિતાના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે, નિયમો નથી પાળવામાં આવી રહ્યા, ત્યારે કયા પ્રકારની કાર્યવાહી? કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જે દિવસથી ચૂંટણીની જાહેરાત થઈ છે ને તે દિવસથી જ આચારસંહિતા છે તે અમલીકરણમાં આવી છે। જો કે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા શહેરમાં લાગેલા તમામ પ્રકારના જે પક્ષોના હોર્ડિંગ્સ હતા તે હોર્ડિંગ્સો દૂર કરી દેવામાં આવ્યા છે। તો ક્યાંક ક્યાંક જે દિવાલ પર ભીત ચિત્રો દોરવામાં આવ્યા હતા તે પણ દૂર કરાયા છે। પરંતુ પાલનપુરના એગોલા રોડ પર આવેલી ગુરુકૃપા ભાગ 2 નામની જે સોસાયટી છે તે સોસાયટીમાં આજે પણ જે દિવાલો પર કમળના ચિત્રો સહિત ભાજપનું ઉલ્લેખન છે તે યથાવત જોવા મળી રહ્યું છે। જે પ્રકારે જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે।